ગુનાખોરીની દુનિયામાં સુરત એ બદનામ છે। લૂંટ, હત્યા અને હવે તો આર્થિક ગુનાઓ પણ એક બાદ એક વધી રહ્યા છે। કાપડના વેપારીઓની સાથે 1.45 કરોડની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઉધાર લઈને ઉઠમણું કરનાર ટોળકી પોલીસના સકંજામાં આવી છે। શું હતી તેમની મોડસ ઓપરેન્ડી, જોઈશું આ અહેવાલમાં। ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સુરતની આર્થિક પ્રગતિના બે મુખ્ય પાયા છે। દેશભરમાંથી વિવિધ રાજ્યોના વેપારીઓ સુરતમાં કાપડની ખરીદી અર્થે આવન જાવન કરતા રહે છે। આ ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં પણ સુરતમાં તૈયાર થતા કાપડ, સાડી અને તૈયાર કપડાઓની મોટા પાયે નિકાસ થાય છે। દેશ વિદેશના વેપારીઓની આવન જાવન વચ્ચે સુરતના કાપડ માર્કેટમાં લેભાગુ તત્વો પણ છાસવારે ઘૂસી આવે છે। આવા ઠગબાજો થોડા સમયની જાકમજોળ રચી સુરતના વેપારીઓને વારંવાર છેતરી જાય છે। ગોડાદરાની પ્રિયંકા મેટ્રો સિટીમાં રહેતા રાકેશ કુમાવતે પણ આવી જ માયાજાળ રચી સુરતના જાણીતા ટેક્સટાઇલ માર્કેટમાં 10 જેટલી દુકાનો ભાડા પર રાખી થોડાક જ સમયમાં દલાલો મારફતે વિવિધ વીવર્સનો પરિચય થઈ ગયો, એટલે વિવિધ વીવર્સની સાથે ધંધાકીય આર્થિક વ્યવહારો શરૂ કરી દીધા। આ ઠગ ટોળકીને વેપારીઓને પહેલા થોડીક રકમ ચૂકવીને ભરોસો કેળવી લીધો, જે બાદ પહેલાથી નક્કી પ્લાન અનુસાર 1.45 કરોડના માલની ખરીદી કરવામાં આવી। આ સમયે ઠગ ટોળકીએ નિયત સમયમાં પેમેન્ટ ચૂકવી આપવાનો વાયદો પણ કર્યો, પરંતુ પેમેન્ટની ચૂકવણીનો સમય નજીક આવતા જ તમામ 10 દુકાનોને તાળા મારીને ઠગ ટોળકીના સભ્યો ફરાર થઈ ગયા। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં રાતોરાત એક સાથે 10 દુકાનો પર તાળા લટકેલા જોઈને વેપારીઓને છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થઈ। છેતરપિંડીનો ભોગ બનેલા વીવર્સે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં સમગ્ર મુદ્દે ફરિયાદ દાખલ કરી, જે બાદ આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ હાથ ધરી તો ખુલાસો થયો કે રાકેશ કુમાવત એન્ડ કંપનીએ વારંવાર ઠગાઈ આચરી છે। સુરતની લાજપોર જેલમાં પહેલાથી બંધ રાકેશ કુમાવતનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી નવેસરથી પૂછપરછ હાથ ધરી છે। પોતાને ત્યાં વિવર તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે। એ અનુસંધાને તેઓએ પોતે તમામ અલગ અલગ વેપારીઓને 1.45 કરોડ કાપડનું વેચાણ કરેલ। જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતાના વેપારીઓ પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ, જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે। આ ઝડપાયેલો આરોપી રાકેશ કુમાવત અગાઉ પણ સુરતમાં ટેક્સટાઇલના અન્ય વેપારીઓનો વિશ્વાસઘાત આચરીને લાખોનો ચૂનો ચોપડી ચૂક્યો છે। સુરતની આર્થિક ગુના નિવારણ શાખાની ટુકડી આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। સુરતના વિવિધ વીવિંગના વેપારીઓ સાથે થયેલી કરોડોની છેતરપિંડીમાં અન્ય કોણ કોણ સામેલ છે? ઠગાઈ સમયે મેળવેલા ગ્રે કાપડનો માલ કોણે અને ક્યાં વેચી આપ્યો? શું ઠગાઈ પાછળ કોઈ પરપ્રાંતીય ટોળકીનો હાથ છે? સુરત કાપડ માર્કેટના જ કોઈ જાણ ભેદુની સંડોવણી રહેલી છે? આવા તો અનેક સવાલોના જવાબ ઠગબાજોની વધુ પૂછપરછ બાદ સામે આવશે। આરોપીની અગાઉ ડીસીબી અને સલાબતપુરા પોલીસે પણ ધરપકડ કરી ચૂકી છે। આ રીઢો ગુનેગાર પોલીસ પૂછપરછમાં મોં ખોલે તો ટેક્સટાઇલ માર્કેટના જ કેટલાક લોકોની સંડોવણી હોવાનું સામે આવશે તેવું વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।